તો મિત્રો આરટીઈના રિલેટેડ ઘણા પેરેન્ટ્સને હજુ પણ એટલી મૂંઝવણ છે કે પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું 4 મે 2026ના રોજ, પણ એમનો એક જ સવાલ વારંવાર દરેક કમેન્ટમાં હોય છે કે અમને આ સ્કૂલ ગમતી નથી, અમારે સ્કૂલ સિલેક્ટ કરેલી જે છે એ સ્કૂલ આવી નથી, તો અમને બીજી સ્કૂલમાં એડમિશન મળી શકે, બીજા રાઉન્ડમાં અમારે સ્કૂલની ફેરબદલી કરવી હોય તો કરી શકે. તો તમને પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું, તમારે ડોક્યુમેન્ટ્સ 12/5/2026 સુધીમાં જમા કરાવવાના રહેશે. જો નહીં કરો તો તમારું એડમિશન રદ થઈ જશે. કેટલાક પેરેન્ટ્સને એવું પણ છે કે રદ થઈ જશે, અમારે બીજા રાઉન્ડમાં અમે જઈ શકીશું, પણ એવું કંઈ છે નહીં. તમને કંઈ મૂંઝવણ હોય તો તમારા એડમિટ કાર્ડમાં જિલ્લા કક્ષાનો ડીઈઓનો નંબર આપેલો છે, હેલ્પલાઇન નંબર, એના પર તમે પૂછી શકો છો. સેકન્ડ રાઉન્ડ ફક્ત એ લોકો માટે છે કે જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી. તો જે તે પેરેન્ટ્સને પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલું નથી, એ બીજા રાઉન્ડમાં એપ્લિકેશનની ડેટ, એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખીને લોગિન કરી શકશે. ત્યાં કોઈ જાતના ડોક્યુમેન્ટ્સ એડ નહીં કરી શકે. ઘણા પેરેન્ટ્સ એમ પણ કહે છે કે અમારે આવકનો દાખલો આ નાખવાનો હતો પણ આ નખાઈ ગયો, અમારી કાસ્ટ આ હતી પણ આમાં નખાઈ ગઈ. પણ તમે હવે કંઈ પણ એડિટ કરી નહીં શકો. ખાલી સ્કૂલની લિસ્ટ ઉપરથી નીચે તમે કરી શકશો. કાં તો સ્કૂલને ડિલીટ મારી શકો છો, બીજી સ્કૂલ નાખી શકો છો, અથવા તો સ્કૂલની અગ્રતાક્રમ ચેન્જ કરી શકો છો. તમે જે પેરા નંબર પર નાખેલી હોય ને 5મા નંબર પર નાખેલી તેને ઉપર નીચે કરી શકશો. બસ આટલું જ કરી શકશો, એનાથી વધારે તમે કંઈ પણ નહીં કરી શકશો. હજુ બીજા રાઉન્ડની ડેટ બહાર પડી નથી. જેવી બહાર ડેટ પડશે ઓફિશિયલ વેબસાઇટ પર આવશે, હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. ત્યાં સુધી રાહ જુઓ. તમારે અત્યારે કંઈ જ કરવાનું નથી. પ્રથમ રાઉન્ડમાં જેને એડમિશન મળેલું છે એ જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને, એડમિટ કાર્ડ લઈને જે તે શાળાના સમય પર એડમિશન લઈ લેજો, બાકી તમારું એડમિશન કેન્સલ થશે. થેન્ક યુ.